એક હિન્દી ભાષી યુવાનને આંતરી લૂંટ કરનાર ઇસમોને ગણતરીના કલાકોમાં જ જબ્બે કરવામાં આવ્યા. ઘોઘા રોડ પોલીસ ટીમે આ યુવાનોને જબ્બે કર્યા છે. ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ તથા ભાવનગર સિટીના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર સિંઘાલ એ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દાખલ થયેલા લૂંટનો ગુનો શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ. આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ખાંટની માહિતગાર કરી અને ઉપરી અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ ફરિયાદી શ્રી ચોથારામ ઉર્ફે છોટુરામ દુખીરામ ઉંમર વર્ષ 40 રહે રામ મંત્ર મંદિર પાસે પેટ્રોલ પંપ પાછળ નવા બનતા બિલ્ડિંગમાં ભાવનગર વાળાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે ગઈ તારીખ 17 ફેબ્રુઆરીના રોજ સાંજના આશરે 7:45 વાગે રબર ફેક્ટરી પાસેથી મચ્છી લઈ જવાહર મેદાનમાં ચાલીને ઘરે જઈ રહ્યા હતા. તે વેળાએ બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને ફરીની પાસે રહેલ મોબાઈલ તથા ફોનના કવરમાં રહેલ રોકડ રૂપિયા 1800ની લૂંટ કરી નાસી ગયા હતા. અને આ મતલબની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવેલ, જેથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ તરત જ તેમની ફરિયાદ દાખલ કરીને ઇપીકો કલમ 394-34 મુજબ નોંધાવીને ઘટના અંગે ઉપરોક્ત અધિકારીઓના માર્ગદર્શન તથા વહેલી તકે ગુનો ઉકેલવા માટે સખત મહેનત કરી હતી.